નમસ્કાર મિત્રો, તો ધોરણ 6 થી 8ની જે વિદ્યા સહાયકની ભરતી ચાલી રહી છે એની અંદર ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે અગત્યની સૂચના આવી છે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની જે વર્ષ 2024ની જે ભરતી ચાલી રહી છે તેની અંદર ઉમેદવારોનું ફાઇનલ મેરિટ 30/5/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ તેમજ 5/6/2025થી જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ કરવાની સંભવિત આયોજન અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું, જેમાં નીચે મુજબના ફેરફાર પણ કરવામાં આવેલા છે. એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી જે અરજી છે, એટલે કે ધોરણ 6 થી 8ની અંદર ઉમેદવારો જેમને જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન જો રેગ્યુલર અભ્યાસ કરેલ હોય, એટલે કે MA કર્યું હોય કે MSc કરેલું હોય, એવા ઉમેદવારો પિટિશન જે હાઈકોર્ટમાં અરજી થઈ છે, રીટ થઈ છે, એ બાબતે જરૂરી નિર્ણય લેવા માટે નામદાર હાઈકોર્ટના આદેશ થયેલો છે. તેમજ અત્રેની કચેરી પત્ર આ સંદર્ભે રજૂઆત થઈ અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ પણ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેમની લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરવા ઈચ્છતા હોય તો એમને સમિતિને ઈમેલ આઈડી દ્વારા ઈમેલ કરવાનો રહેશે કે ભાઈ મેં જ્ઞાન સહાયક સાથે MA કે MSc કરેલું છે, તો એમને જે મેરિટમાં ગણાય છે એ ગુણ બાકાત કરવા માટેનો ઈમેલ કરવાનો રહેશે. એના માટે 5/6/2025 સુધીમાં એમને ઈમેલ મોકલી રહેવાનું રહેશે. અને એના પછી જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન જો રેગ્યુલર અભ્યાસ કરેલ હશે અને એવી બાબત સમિતિને ધ્યાન ઉપર આવશે તો નિયમોસર કાર્યવાહી થવાની રહેશે. એટલે કે તમે જો જ્ઞાન સહાયક સાથે MA કે MSc કરેલું હોય તો તમારે જણાવવાનું છે, એ ગુણ રદ કરી દેવાના છે. એના મેરિટમાંથી જો નહીં કરો અને પાછળથી ધ્યાનમાં આવશે તો તમારે નોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે. એટલે કે ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 ઉમેદવારોની જિલ્લા પસંદગી જે છે એ 5/6/2025ની જગ્યાએ નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5ની હાલ ચાલી રહેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. એટલે કે હવે તમારી જિલ્લા પસંદગી જે 5/6/2025ના રોજ રાખેલી હતી એ પણ પાછળ ધકેલી દેવામાં આવેલી છે. અને ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થઈ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે હવે પછી 5/6/2025 પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. આ ઓફિશિયલ છે અને તમારે આવી રીતે એક ફોર્મ ભરી અને એ ગુણ દૂર કરવા માગતા હો તો આ ફોર્મ ભરી અને તમારે ઈમેલ કરવાનું રહેશે. તો જે જ્ઞાન સહાયક સાથે MA કે MSc કરેલું હોય એમના માટે આ પ્રક્રિયા કરવાની